દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું અમારી કુલમાં। મિત્રો હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો પ્રખ્યાત એવું જાત્રાનું ધામ રણુજા મંદિર રામાપીરનું, ત્યાં તે મંદિરને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવા પત્ર રણુજા રેલવે સ્ટેશન ખાતે મળ્યો છે અને એ પત્રમાં લખ્યું છે કે રામદેવપીર મંદિરમાં અર્પણ થતા કાપડના ગોળામાં બોમ્બ ફિટ કરીને રણુજા રામદેવપીર મંદિરને બ્લાસ્ટ કરવાનું છે, આવું તે પત્રમાં લખેલું છે। અને આ પત્ર જેસલમેર પોલીસ ખાતે પહોંચતા જ રણુજા મંદિરના 10 કિલોમીટરની રેન્જમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને રણુજા મંદિરમાં અર્પણ કરેલા કાપડના ગોળાઓને પણ સુરક્ષિત જગ્યાએ મૂકવામાં આવ્યા છે। અને મિત્રો આ ઘટના વચ્ચે રામદેવપીરનો અનોખો પરચો જોવા મળ્યો છે। જે બોમ્બ દ્વારા મંદિરમાં બ્લાસ્ટ કરવાનું હતું તે બોમ્બ પોકરણના માર્ગ પર અડધો દટાયેલો જોવા મળ્યો છે અને શ્રદ્ધાળુઓની નજર પડતા પોકરણ પોલીસ ખાતે જાણ કરવામાં આવી અને પોકરણ અને જેસલમેર જિલ્લાના આર્મી અને પોલીસ ટીમ દ્વારા તે બોમ્બને અત્યારે સેફ જગ્યાએ લઈ જવામાં આવ્યો છે અને તે બોમ્બનો પરીક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે। અને આ બોમ્બ મૂકનાર કોણ હતું તે હવે તો રામાપીર જ જાણે। આ બોમ્બ ઉપર શ્રદ્ધાળુઓની નજર પડતા જ હોત તો કેટલી મોટી દુર્ઘટના સર્જાઈ શકત। અને મિત્રો આવા કાળા કળજુગમાં પણ રામાપીર હાજર છે તે વાતનો પુરાવો આ ઘટના આપી રહી છે। અને મિત્રો તમે પણ રામાપીરને માનતા હોય તો કોમેન્ટમાં જય રામાપીર લખો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરો, શેર કરો। જય રામાપીર।